जय। इति भीत प्रजाद्रोह सर्वधर्म विवीक्षया ततो विनशनं प्रागात् यत्र देवव्रतोपत। સુજી મહારાજ સૌનકાદી ઋષિમુનિઓને સુંદર મજાની કથાનું વર્ણન કરે છે. યુધિષ્ઠિર દ્વારકાધીશને આવીને કહે છે કે પ્રભુ મને રાજ ધર્મ સમજાવો કે રાજાનો ધર્મ શું છે. રાજાને કેવી સાથે રાજની અંદર રહેવું, પ્રજાની સાથે વ્યવહાર કરવો, સાચા અને ખોટાનો ન્યાય કરવો, આ બધું મને સમજાવો. સુજી મહારાજ સૌનકાદી ઋષિમુનિઓને વર્ણન કરે છે કે યુધિષ્ઠિરે આવો પ્રશ્ન કર્યો. ભગવાન કહે છે કે એના માટે તો આપણે દાદા ભીષ્મ પાસે જવું પડે, કારણ કે હું રાજધર્મ જાણતો નથી. જો દ્વારકાધીશે કોઈ દિવસ કોઈ પાસેથી રાજ્ય લીધું નથી હો. ભગવાને કોઈના રાજ્ય ઉપર પોતે રાજ કર્યું જ નથી. જો કંસને માર્યા તો ઉગ્રસેન મહારાજને રાજા બનાવ્યા. કંસને માર્યો મથુરામાં તો પોતે કઈને રાજા થઈને નથી રહ્યા, ઉગ્રસેન મહારાજને માર્યો. જરાસંધને માર્યો તો ભગવાને એના દીકરાને રાજા આપ્યો. ભગવાને રાવણને માર્યો તો એના ભાઈ વિભીષણને રાજા આપ્યો. ભગવાને કોઈની ગાદી હડપ કરી નથી. અને પોતાની જે કર્મભૂમિ બનાવી ભગવાને જે જગ્યાએ રાજ કર્યું એ સ્વયં નિર્મિત કર્યું છે. દ્વારકા પોતે બનાવી છે, કોઈની હડપ નથી કરી. જો ભગવાને કોઈની ચીજ હડપ નથી કરી. સમયની સાથે બદલાવ આવ્યો. આજ માણસ બધા બીજાનું હડપ કરવાની કોશિશ કરે છે. લગભગ આમાંથી તમારે ને મારે બચવાનું છે કે આપણે નથી કોઈનું હડપ કરવાનું કે નથી હડપ થવા દેવાનું. અત્યારનો સમય એવો છે કોઈ પણ બીજાનું લઈ લેવું. આપણે આપણું એ વાપરી શકતા નથી તો બીજાનું લઈને શું કરવું. યુધિષ્ઠિર કહે છે સુજી મહારાજ કે યુધિષ્ઠિર ભગવાનને કહે છે પ્રભુ મને સમજાવો દાન કોને કરું. દાન ધર્માન, રાજ ધર્માન, મોક્ષ ધર્માન. મોક્ષના માર્ગ ઉપર જાઉં તો કેમ જાઉં. જો મોક્ષના માર્ગ ઉપર આપણે જ જવાનું છે, કોઈ આપણે લઈ જવાનું નથી. ઠીક છે, આપણે બીજા પાછળ આપણા પિતરો પાછળ કથા કરીએ છીએ, વાત બરોબર છે, પણ મોક્ષ આપણે જ ગોતવાનો છે. મોક્ષ કોઈ આપણને આપી શકતું નથી. જો આપણે જ આપણા આત્માનું કલ્યાણ ન કરીએ તો બીજો કોણ કરે. તમે કયો છો આપણે જ આપણો ઉદ્ધાર ન કરીએ તો બીજો કોણ કરે. આપણે ગોતવાનું છે કે આપણે મોક્ષ કેમ મેળવવું, આપણે સમાજમાં કેમ રહેવું, નીતિ અને અનીતિ, અનીતિમાંથી કેમ બચવું, નીતિથી કેમ ચાલવું, અધર્મથી કેમ બચવું, ધર્મના માર્ગ ઉપર કેમ ચાલવું. આ બધું આપણે ગોતવાનું છે. ખરેખર અજ્ઞાન યજ્ઞ આપણને આજ સમજાવે છે અને આજ કથાનો સાચો અર્થ છે કે તારું મારું ભેદભાવ, અનીતિ, અધર્મ આ બધાને આપણે મૂકી દેવો ધીમે ધીમે. જો અધર્મી માણસ પણ ધર્મને જાણે છે એવું નથી ને, ખબર નથી. નાસ્તિક માણસ ભગવાનને જાણે છે એવું નથી કે નથી જાણતા, એ વધારે જાણે છે. ગાડી આસ્તિક કરતા નાસ્તિક વધારે જાણે છે. આપણે તો હજી એમ કે બે માથું નમાવી દઈશું, વાત પૂરી થઈ ગઈ, બે હાથ જોડીને. નાસ્તિક માણસને તો વિરોધ કરવો છે એટલે વધારે વાંચે છે. નાસ્તિક માણસને તો વિરોધ કરવો છે એટલે વધારે જાણે છે.
આપણે આસ્તિક માણસ ખાલી પગે લાગે છે, વાંચતો નથી. ગીતામાં કીધું, ભગવાન દુર્યોધનને કહે છે કે દુર્યોધન તું આ બધું મૂકી દે, તું આ અનિતિ કર્મ પાંડવ સાથે, તું સન્માર્ગ તરફ ચાલ, ધર્મના રસ્તે ચાલ. ત્યારે દુર્યોધન એમ કહે છે કે જાનામી ધર્મ, પ્રભુ મને ધર્મ શું છે ખબર છે, પ્રભુ નીતિ અને અનીતિ શું છે મને ખબર છે. એમ દુર્યોધન સ્વયં દ્વારકાધીશને કહે છે, તમે મને સમજાવો છો પણ મને ખબર છે કેમ ધર્મ છે, મને એ પણ ખબર છે કે ન્યાય અને અન્યાય શું છે, પણ હું એ ધર્મને અનુસરી શકતો નથી, પણ હું એ ધર્મના માર્ગ ઉપર ચાલી શકતો નથી. આપણે ધર્મના માર્ગ ઉપર ચાલવાનું છે, કોઈની નિંદા નથી કરવાની, કોઈની પારકી પંચાત નથી કરવાની. બસ આપણે કયા રસ્તે જવું એ જોવાનું છે, એમ આપણને ભાગવત કહે છે. ને જેટલા છે એમાંથી ખાલી જો એકાદ વ્યક્તિના મગજમાં આ વાત બેસી જાય એટલે પિતૃઓનો મોક્ષ થઈ જાય, એટલે પિતૃ રાજી થાય કે ભાઈ હાલો મારા કુટુંબમાં, મારા પરિવારમાં એક વ્યક્તિ ધર્મના માર્ગ ઉપર જાય છે. દાન કોને કરવું? જો આજ માણસને દાનની ખબર નથી, દાન ધર્મ, દાન કોને આપવું, કઈ જગ્યાએ આપવું? દાન પણ ગમે ત્યાં નથી અપાતું. એમ કે છે કે યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિને દાન અપાય છે, મરજી પણ એને દાન નથી અપાતું. તમારા દાનનો કેવો ઉપયોગ થાય છે, જો એનો ગેરઉપયોગ થાય તો તમે એના ભાગીદાર બનો છો. યુધિષ્ઠિર એ કહે છે કે પ્રભુ મને આ બધું સમજાવો, સ્ત્રી ધર્મ, સ્ત્રીનો ધર્મ શું છે, નારીનો ધર્મ શું? પતિની સેવા કરવી, ઘર અને પરિવારનું ધ્યાન રાખવું, તમામ જવાબદારી સ્ત્રીની છે. બાળક માટે પેલો ગુરુ જ સ્ત્રી છે, બાળક માટે માં છે નહીં, પેલો ગુરુ છે. પછીના ગુરુ તો બધા પછી થાય છે. સ્ત્રીનો ધર્મ સત આચરણ કરવું, સદવિચાર કરવા, આ સ્ત્રીનો ધર્મ છે. સ્ત્રીએ કયા રસ્તે કેવી રીતે ચાલવું? યુધિષ્ઠિર કે આ બધું મને સમજાવો પ્રભુ. ધર્માર્થ કામ મોક્ષાંશ્ચ સહુપાય યથા મુને. જો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર જે પદ કીધા છે બધું ધર્મથી કરવાનું છે. ધર્મ દ્વારા સંપત્તિ મેળવવી, ધર્મ દ્વારા અર્થને મેળવવો, ધર્મ દ્વારા કામને ભોગવવો, અને જો આ ત્રણ પગથિયા બરોબર હાલશે તો મોક્ષનો દરવાજો આપોઆપ ખુલી જશે. પણ આનાથી બધું આજ વિરુદ્ધ ચાલે છે. આ ધર્મ પાછળ રહી ગયો છે, અર્થ પેલા થઈ ગયો છે. શિવજીના મંદિરની અંદર જાય, શિવ મંદિર બધા ગયા જશે ને, લોકો ગયા જશે. શિવ મંદિરમાં જાઓ ને એટલે પેલા નંદી પોઠિયો આવે છે, પોઠિયો આવે ને તમે જાઓ એટલે પોઠિયો આવે, પોઠિયાથી આગળ થોડો કાચબો આવે, એક બાજુ ગણપતિ, એક બાજુ હનુમાન દાદા, અને એના પછી ઉમરો, અને એના પછી ભગવાન ભોળાનાથ. પોઠિયો એટલે નંદી, વૃષભ, બળદ. ન્યાય એમ કે છે કે તમે પેલા ધાર્મિક બનો, તમે ધાર્મિક છો તો આગળ આવો. શિવ મંદિરે સીધું નથી જવાતું, એમાંય નિયમ છે. તમે ધાર્મિક છો, તમે ધર્મનું અનુસરણ કરો છો તો થોડાક આગળ આવો. પછી ઓલો કાચબો છે. કાચબો શું છે? ભગવાનનો એક અવતાર છે, કુર્મ અવતાર. કાચબો સંયમનું પ્રતીક છે. તમે કોઈ ઇન્દ્રિયોને જીતા છો? તમે આંખને જીતા, તમે કાનને જીતા, તમે નાકને જીતું, તમે જીભને જીતી, તમે તમારી ઇન્દ્રિયોને જીતી છે. જો જીતી હોય તો આગળ આવો.
આ તો સીધો લોટો લઈને હળી કાઢીને મંદિરમાં ભોળાનાથમાં ચડાવીને પાછું બહાર, એમ નથી ભાઈ. ધાર્મિક બનો, સંયમી બનો, સત્ય બનો, સુંદર બનો, તો તમને શિવજીની પ્રાપ્તિ થાય. આત્માથી સુંદર બનવાની વાત છે, અંદરથી એકદમ સુંદર બનવાની વાત છે. યુધિષ્ઠિર કહે છે કે મને આ પ્રભુ સમજાવો, ત્યારે ભગવાન કહે છે કે યુધિષ્ઠિર મને આ ખબર નથી. બધા દાદા ભીષ્મ પાસે ગયા છે. બાણની સૈયાઓ પર દાદા ભીષ્મ છે સુતેલા. અર્જુને અનેક બાણ માર્યા હતા, બાણ ઉપર દાદા સુતા છે. વિચારતા કરો, જે માણસે જિંદગીમાં એક પણ ભૂલ નથી કરી, જેને આખું જીવન પોતાના રાજ્ય માટે આપી દીધું, હસ્તિનાપુર માટે, એને બાણની સૈયાઓ પર વરદાન હતું કે તમે જ્યારે ઈચ્છા મૃત્યુ તમે ધારો ત્યારે તમારા શરીરને છોડી શકો છો. બાણની સૈયાઓ પર સુતેલા દાદા ભીષ્મ મોતની વાટ જોઈ છે. ઉત્તરાયણનો સૂર્ય થાય પછી હું શરીરને છોડું. બીજું ભગવાને વચન આપ્યું કે દાદા હું તમને અંતિમ સમયે મળવા આવીશ. ભગવાન, યુધિષ્ઠિર, અનેક ઋષિ મુનિઓ બધા સાથે આજ આવ્યા છે. દાદા ભીષ્મ સુતા છે, બાણની સૈયા છે. ભગવાનનું આગમન થયું. દાદાએ સુંદર મજાની ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાન કહે છે કે દાદા આ યુધિષ્ઠિર તમને કંઈક પૂછવા માંગે છે. દાદા કે એ બધું પછી મારે તમને કંઈક પૂછવું છે કે મેં મન, કર્મ અને વચનથી આજ દિવસ સુધી કોઈ પાપ નથી કર્યું, તો મને આટલી મોટી સજા શું કામ મળી? પૂછે છે દાદા કે પ્રભુ તો મને આવડી મોટી સજા? બાણ સૈયા મળી છે. આજ કેટલાય દિવસોથી હું મોત ઉત્તરાયણની રાહ જોઉં છું કે સૂર્ય ઉત્તરાયણનો થાય પછી હું મારા શરીરને છોડું. આનું કારણ જો ભીષ્મ પૂછે છે કે મને ખબર છે કે મેં કોઈ પાપ નથી કર્યું, વિચારતા કરો, તમે ને હું ડગલે ને પગલે પાપ કરીએ છીએ, તમે ને હું ડગલે ને પગલે ખરાબ વિચારીએ છીએ, તમે ને હું ડગલે ને પગલે ન કરવાનું ઘણું બધું કરીએ છીએ. આ ભીષ્મ દાદા એમ કહે છે કે મેં આજ દિવસ સુધી કોઈ પાપ નથી કર્યું. ત્યારે ભગવાન કહે છે કે દાદા મારું ખાતું કોઈ દી ખોટું ન હોય. તમે તમારા જીવનમાં એક પાપને ચલાવ્યું છે, કર્યું પણ નથી. જો તમે એને કર્યું નથી કે નથી જોયું, ઘણા વિદ્વાનો એમ કહે છે કે દાદા એ જોયું છે. અરે આજનો માણસ પણ ન જોઈ, સારો માણસ તો દાદા કોઈ દી જોયું પણ નથી, પણ એની હાજરી છે અને એ પાપ ચલાવ્યું છે. કયું પાપ? કુરુ સભાયામ દેવદેવિયામ. કૌરવની સભાની અંદર પેલા દ્રૌપદીને દુશાસન ખેંચીને લઈ આવે છે. દ્રૌપદીને ખેંચીને લઈ આવે છે, જુગારમાં હારી જાય છે પાંડવો. દ્રૌપદી બધાને વિનંતી કરે છે કે મને આ બધામાંથી બચાવો. દાદા ત્યારે દ્રૌપદી તમારી પાસે પણ આવી, દ્રૌપદી ધૃતરાષ્ટ્ર પાસે પણ ગઈ, દ્રૌપદી દ્રોણાચાર્ય કૃપાચાર્ય પાસે પણ ગઈ, પણ દ્રૌપદીને કોઈએ તમે બચાવી નહીં. તમે ધારતું બચાવી શકતા હતા. દાદા એ ભરી સભાની અંદર તમારા જેવા મહાપુરુષની હાજરી હોવા છતાં દુશાસન દ્રૌપદીના એક એક વસ્ત્રોને ખેંચે છે. તમે આ પાપ ચલાવ્યું છે, જોયું નથી. જો આજનો પણ સારો માણસ હોય, કદાચ કોઈ આવું કરતું હોય, પહોંચી ન શકતો હોય, તો કોઈ દી જોઈને નીચે મોઢું કરી જાય. એમ દાદાએ ભરી સભામાં નીચું મોઢું કરી જાય. દાદા એની સજા છે. મારું ખાતું ખાલી નથી, મેં એમને કોઈ દી કોઈની સજા નથી આપી. અને આજ એ ભીષ્મનું ઓલું જે દુર્યોધનનું અન્ન ખાધું હતું ને, એ લોહી બધું નીકળી ગયું હતું.
અને હવે જે દાદા ભીષ્મે સ્તુતિ કરી છે સુંદર મજાની, એક એક શ્લોક એવા છે કે જેની વાત અમૂલ્ય શ્લોક છે ભાગવતજીના. વ્યાસજી એક એક શ્લોક મૂક્યા છે. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવત શાશ્વત પુંગવી વિભૂમિ સ્વસુખમપુગતે ક્વચિદ વિહર્તુ પ્રકૃતિમુપેયુષિ યદ્ભવ પ્રવાહ ત્રિભુવન કમલમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને પુરલકકુલાવૃતાનનાબ્જં વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. જો શું કહે છે? ઇતિ મતિ, પ્રભુ હું મારી મતિ તમને અર્પણ કરું છું. ઇતિ મતિ, મારું મૃત્યુ નજીક આવ્યું છે. મતિ એટલે બુદ્ધિ. પ્રભુ હું મારી બુદ્ધિ તમને આપું છું. ઇતિ મતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા. અરે અનેક સાધનો આપણી બુદ્ધિ છે ને બીજી બધી જાય છે, પણ એ બુદ્ધિને ભગવાનમાં મૂકવી છે. ભગવાનના ચરણારવિંદનો આશ્રય કરવો છે બુદ્ધિથી. ઇતિ મતિ, બધી કામનાઓમાંથી મુક્ત થઈ બુદ્ધિ ભગવાનને દેવાની વાત છે. એના ચરણારવિંદની અંદર સમર્પિત કરવાની વાત છે. બુદ્ધિ ભગવાનને આપણે આપી શકતા નથી. કોશિશ કરજો. એ અભ્યાસ કરવો પડે. એને અર્પણ કરવા માટે ઘણી બધી મહેનત કરવી પડે. બુદ્ધિ બીજે બધી જાય જોજો તમે, પણ ભગવાનને દેવાની વાત આવે તો હે પ્રભુ એ મારી મતિ જે છે, એથી મતિ મારી બુદ્ધિ હું હે ભગવાન તમારા ચરણમાં અર્પિત કરું છું. પ્રભુ અત્યારે આ બુદ્ધિ શું કામ આમ કરે છે? તાકે જે ઓલા દુર્યોધનનું મેં જે અન્ન ખાધું હતું ને, એ અન્ન એક પછી એક આ બાણ લાગ્યા છે તો લોહીની સાથે નીકળી ગયું છે. એટલે મારી બુદ્ધિ હવે કામ કરે છે કે તમારા ચરણારવિંદનો આશ્રય કરે. તો મારી બુદ્ધિ હું તમારા ચરણારવિંદની અંદર અર્પિત કરું છું આનંદથી. આગળ પણ કીધું, એક વખત તમે તમારું મન તમારી બુદ્ધિ ભગવાનને અર્પિત કરો. આપણે આપણું મન અને બુદ્ધિ ભગવાનને દેવા જોઈએ. પછી શું કહે છે કે ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ, એ ભગવાન શ્યામ વર્ણના પરમાત્મા. ભગવાનનો વર્ણ કેવું છે? શ્યામ. આખા ત્રિભુવનના રાજા છે. અર્જુન અને ભગવાનની નિષ્કપટ મૈત્રી છે. કોઈ જાતનું મૈત્રીમાં કપટ નથી. જો મૈત્રીમાં કપટ હોવું નથી. પ્રભુ આવું તમારું સૂર્ય સમાન જે સ્વરૂપ છે, અને જ્યારે તમે રથની લગામ પકડી, તમે અર્જુનનો રથ ચલાવતા હો, અને તમે જ્યારે રથ ચલાવતા હતા, ઓલા સૂર્ય રવિ કૌર સૂર્યનો તડકો તમારી માથે પડતો હતો, અને તમારા મુખ ઉપરથી એક એક ઓલા જે પરસેવાના બિંદુ જે પડતા હતા, ત્યારે જાણે એમ થતું હતું કે ગંગા અને જમણા ચાલી જાય છે. સૂર્યના તાપથી પ્રભુ તમારા મુખ બિંદ, સૃષ્ટિનો રચયિતા આજ સૃષ્ટિથી વિરુદ્ધ ભગવાન અર્જુનનો રથ ચલાવતા હતા. જો એક એક સ્તુતિ કરે છે. સપદી સખી બચો નિસંય મધ્યે
નિજ પરયોર બલયોરથમ નિવેશ્યા સ્થિતવતી પરિસે નિકાયુરક્ષા રતવતી પાર્થ સખે રતિર્મમાસ્તુ. પ્રભુ જ્યારે યુદ્ધની શરૂઆત થઈ, તમે પાંડવ પક્ષમાં આવ્યા ત્યારે હું સમજી ગયો તો ભીષ્મ એમ કહે છે કે તમે જ્યારે પાંડવનો પક્ષ લીધો પ્રભુ, ત્યારે હું સમજી ગયો તો કે પાંડવો વિજય છે. ઓલો દુર્યોધન તમારી વાણી સમજી ન શક્યો. તમે અર્જુનની સાથે જ્યારે ગયા, મેં વરદાન આપ્યું હતું અને મેં પ્રતિજ્ઞા કરી હતી, તમે મારી પ્રતિજ્ઞા તોડાવી, એટલે મારે તમારી પ્રતિજ્ઞા તોડાવી. જો મહાભારતના યુદ્ધમાં ભીષ્મ એમ કહે છે, વિજય રથ કુટુંબ આતતોત્રે ધૃત હયરશ્મિની તત્સિયે ક્ષણીયે ભગવતી રતિરસ્તુ મે મુમૂર્ષોર યમિ નિરાક્ષ્ય હતાગતા સરૂપ સ્વનિગમ પહાય મત પ્રતિજ્ઞા મૃતમધિકાર્તુમવપ્લુતો રથસ્થા ધૃતરથ ચરણાર્ય વ્યાચલદ્ગુર હરિરિવહન્તુમિ ભંગતો તરીયા. પ્રભુ તમે મારી પ્રતિજ્ઞાને બચાવવા માટે થઈ